બાપ રે આઈ થિંક 10 કિલોની થેલી હશે આ. હજુ એક થેલી બાકી જ હજુ. આટલી ઓછી હતી 3 થેલી 10 કિલોની. આજે ગાર્ડન એકદમ શાંત શાંત લાગે છે ને, કોઈ વધારાનો અવાજ નથી આવી રહ્યો. લો અવાજની વાત કરીને તીતોડીએ ત્યાં ત્યાં કહેવાનું ચાલુ કરી દીધું. અને નિધિ અહીંયા પાણી પી રહી છે. હે લીંબુ શરબત છે? અરે હા લીંબુ શરબત છે. મને લાગ્યું તું પાણી પીવે છે. તો બધું પી જશે કે મારી માટે રાખીશ? તારો જમણી સાઈડનો દાંત કેમ બહાર નીકળવાની કોશિશ કરે છે? આ દાંત તારો જો, તારા દાંતની ક્લિપ નખાવી પડશે એવું લાગે છે. દાંતની ક્લિપ, એ દાંત બહુ બહારથી છે જો આ રહ્યો, એને ક્લિપ મુકાવી પડશે. બ્રશના લીધે નહીં, તારા દાંત ગાય જેવા છે અને મારા દાંત નોન વેજીટેરિયન જેવા છે. હા એકદમ શાર્પ છે, એકદમ શાર્પ. શાકભાજીમાં શું શું લેવાનું છે? ત્યાં જઈને જો તારે ખબર પડે શાકભાજીમાં શું લેવાનું. ત્યાં જોઉં ને પછી આઈડિયા આવે કે આ લઈ લેવું એવું. આ લઈ લઉં. અને કેરીનો રસ ખાવો છે? અમે તો 3 દિવસ પહેલા ખાધો તો કેરીનો રસ. નહીં ખાઓ, તને બહુ શરદી થઈ જાય વારે ઘડી. એક તો એ અમારે ઉજાગરા કરવા પડે રાતના. તો નિધિને અમને જોરદાર પડી. એને મમ્મીને હેરાન કરતી હતી ત્યારે મમ્મીએ સટ્ટા કરીને આ લીધી પાછળ બોચી. નિધિ કેવી પડી? એને મમ્મીને ફ્રેન્ડજી માને છે અને મને પેરેન્ટ્સ તરીકે માને છે, એટલે વડીલ તરીકે. એને મમ્મી જોડે બહુ ફ્રેન્ડલી વાત કરે છે, એટલે જ્યારે પણ મમ્મી જોડે મસ્તી કરે ને તો મારી પર આવી જાય. અને મારી સાથે એવું નથી કરતી. ત્યાં સામે ઘરના છત પર બધા બહુ વાંદરા બેઠા છે. લાગે છે તે લોકો રોડ ક્રોસ કરવાની તૈયારી કરી રહ્યા છે. વાવ, આ જુઓ ગાઈસ, નવું ફ્લાવર ઉગ્યું છે અહીંયા. બહુ જ સરસ દેખાય છે. 3 જગ્યાએ મેં પ્લાન્ટ મૂક્યા છે. અહીંયા તુલસીનું પ્લાન્ટ છે, અહીંયા 3 પ્લાન્ટ છે અહીંયા, અને બાકીના પ્લાન્ટ ત્યાં છે. બાપ રે આઈ થિંક 10 કિલોની થેલી હશે આ. એક તો રાતના મોડા જ્યારે 7 વાગે છે ને ત્યારે પાણીની બોટલ ઉચકીને જવાનું, અને અત્યારે 6 વાગ્યાની આસપાસ આ થેલા ઉચકીને જવાનું. ખબર ને આટલું બધું હું લીધું દુનિયાભરનું. આઈ મહારાણી. હજુ એક થેલી બાકી જ હજુ. આટલી ઓછી હતી 3 થેલી 10 કિલોની. લો વાડી, કેટલું હેવી થેલી છે આ. બાપ રે, મારે એક હાથથી બ્લોક કરવાનો અને એક હાથથી થેલી ઉચકવાની બહુ ભારે પડે. લો મહારાણી જો 10 કિલોનું સામાન લાવી છે. ક્યાં અહીંયા મૂકી દઉં? 10 કિલો બીજી 5 કિલોની થેલી પી લીધે. તો તારી માટે કશું લાયા નથી તો થેલીમાં જોયા ના કર. તારી માટે કશું જ ન લીધું. ડાઈ દે બધી થેલી મૂકી અહીંયા તો થેલી કાઢી કાઢીને જોવા લાગી કે મારી માથે તું પડીકા લાવે એવું. નો મોર પડીકા નહીં. અને શરદી ખાતી થઈ જશે એટલે પડીકા નથી લઈ આપતા એને. હા પડીકા બંધ આવે. જ્યાં સુધી એક્ઝામ ના પતે ને ત્યાં સુધી પડીકા બંધ. ખાવાનું બહુ મન થાય છોકરાને, જે તે કઈ આપવું જ પડે તો મન રાજી થાય એમને. તો હમણાં કોણ ખાંસી ખાતું હતું? હવે ને થતી ખાંસી વાળી. એક આ ખોખું કરા કરે સવારની ખો 2 દિવસથી ખોખું ખાંસી થઈ ગઈ તો મેં શું કરું? રાજો ફ્રીજ ખોલે છે ખાંસી છે તો. કેમ ખાંસી થતો ફ્રીજ ના ખોલાય એવું? ના પણ બધું ખાયા કરે છે અંદરથી. શું છે એની અંદર ફ્રીજમાં? શું છે તે ખાવા જેવું? કશું છે નહીં, ખાલી પાણીની બોટલો પડી છે. પાણી પીયા કરે એવું પણ નહીં ઘડીકમાં કંઈક મસ્ત બનાવીને મૂક્યું હોય ફ્રીજની અંદર. બસ આવું બધું પ્લાસ્ટિકની થેલીઓ અને પ્લાસ્ટિકની બોટલો પડી હોય. કશું નહીં બનાવવાનું. કશું નહીં બનાવવાનું. ના દેશી ગોળ લાવી હતી. હમણાં અમે બ્રધર્સ પેલો વિડીયો જોઈ રહ્યા હતા જે કમાટી બાગમાં ચાલતા હતા, સ્લીપ થઈ ગયા છે ને, એ વિડીયો જોઈ રહ્યા હતા. તો બહુ જ હસવું આવ્યું અત્યારે. એનો વાંધો નહીં, પણ તું પડી હોત તો શું થાય? ચોમાસામાં શું થાય? અત્યારે એવું થાય તો ચોમાસામાં તો લીલ બાજી જાય, ચોમાસામાં તો વધારે ઉપાધિ થાય. હા ફરી જવા જેવું છે ફરવા. ક્યાં આગળ? બર્ડ પક્ષી જોવા માટે કે કન્ટેનર પાર્કમાં? હોય કન્ટેનર પાર્ક. અચ્છા કન્ટેનર મજા આવે. હા તો મમ્મી તો ફરતી ત્યાં જવાનું મન થઈ ગયું છે. હવે અત્યારે મેળ પડે નહીં જ્યાં સુધી એક્ઝામ ન પતે ત્યાં સુધી. બાકી જોઈએ એક્ઝામ પછી કંઈ નવી નવી જગ્યાએ એક્સપ્લોર કરીશું ત્યારે તમને પણ બતાવીશું. અને અત્યારે આ લોકો દાના ફોલી રહ્યા છે.
તુવેરના દાણા અને મમ્મીના ખાંસી વધે ઉપર છે. જાઓ કેમ કે તું વિડીયો ઉતારે મને ખાંસી ઉપડે છે. ચાલો જો મમ્મી ભાગી ગયા વધારે બોલવું ના પડે ને એટલે ભાગી ગયા જો હવે હિનાબેનને મારો હિનાબેનો ભાગી જશે એવું લાગે છે હવે બોલવું પડશે કેમેરા સામે બધું બોલવું પડશે શું બોલવા તું એનો બોલે છે 39,000 સબસ્ક્રાઈબર જોઈ રહ્યા છે તમને એમાંથી ખાલી કેટલા જણ એક્ટિવ છે 10-15 જણ એક્ટિવ છે મારા સબસ્ક્રાઈબરમાંથી બાકી બધા સબસ્ક્રાઈબર ખબર નહીં કેવા છે જે મારા વિડીયો નથી જોતા હવે શું કરે છે હે શું લખે છે બોર્ડની એક્ઝામ આપે છે અને અરે અમારી દુખી હાથમાં જ્યારે જોવા ત્યાં દુખી હાથમાં ખબર નહીં હું કરા કરતી હોય આંખની પાપણો તો ઉચિત ના થાય એની ખબર નહીં 3 દિવસથી ઊંઘમાં જ ફરે છે જ્યાંથી કમાટી બાગમાંથી આવે છે ને ત્યાંથી ઊંઘમાં જ ફરતી હોય દુખી હાથમાં. ખબર તો છે કે હાથમાં વાળા બીજી કાકા નહીં. દુખી હાથમાં જ કહેવાય ને એને દુખી હાથમાં ના કહેવાય, બીમાર છે તો એટલે. હું બીમાર છે દુખી હાથમાં છે એક નંબરની બીમાર છું, દુખી હાથમાં નહીં. રોજ દેખ્યું જ મને કોઈ દિવસ. હા દરરોજ જોઉં છું એટલે જ કહું છું દુખી હાથમાં કેમેરા પર કોઈ સ્માઇલ વાળી વસ્તુ જ ના હોય આખો દે જતા આખો આઈબ્રો નીચે જ પડેલી હોય જારો 3 ત્યારે દિવસથી બીમાર છું એટલા માટે બહુ તેના બધા નકર ચપ્પુ મારે. રાડે દુખી હાથમાં સેન્ટી બહુ થઈ ગયા વાત પર અને પાછું સોંગ તો વગાડવાનું એટલે સેન્ટી વાળું સોંગ હોય ને તો વધારે રડવું આ મેડમને રડવું નહીં આવતું હવે. કયું સોંગ કેમ ખબર અકળાઈ નહીં. ગઈ હતી? ચપ્પુ કંઈ નામ બતાવી. લીધું તું? કંઈ બોલ્યો હશે એટલે અકળાઈ હા ગઈ. કીધું ને, દુખી હાથમાં કીધી ને એટલે ના મને. તમારા સાસુમાને પણ કીધું મેં કે તમારી બહુ ચપ્પુ બતાવી રહી હતી તું એ નામ લીધું હશે ને એટલે જ કંઈ કીધું. અત્યારે લેટેસ્ટમાં બધી કમેન્ટ આવી રહી છે ટિયાગો કે વ્લોગ ડાલો સર યસ જરૂર ડાલુંગા વ્લોગ હાઉ ઇઝ ધ માઇલેજ બ્રધર ટીવીએસ અપાચીનું માઇલેજ પૂછી રહ્યા છે મુझे ઓરેન્જ चाहिए એલોવેલ્સ કે સ્ટીકર चाहिए KTM RC કા તો આ જેટલા પણ અત્યારે ક્વેશ્ચન આન્સર માગી રહ્યા છે તેનો આન્સર પણ આપીશ અને જે વિડીયો જોવો છે તેમને માટે વિડીયો પણ હું બનાવીશ ટૂંક સમયમાં જ્યારે હું ડેલી વ્લોગ બનાવીશ ને ત્યારે હું ગુજરાતીમાં વ્લોગ બનાવીશ ગુજરાતી કેમ કે મારા ઘરના બધા સભ્યો ગુજરાતીમાં સારી રીતે વાત કરે છે એમને બોલવાનું પણ ફાવે છે તો હું ગુજરાતી લેંગ્વેજમાં વ્લોગ બનાવીશ ડેલી વ્લોગ કેમ કે બધાનો સાથે મળીને વાતો કરે એટલા માટે અને બીજી એક લેંગ્વેજ હશે તે હિન્દીમાં હશે તો હિન્દીમાં એના માટે કેમ કે હિન્દીમાં હેલ્પફુલ વિડીયો બનાવીશ તો આખા ઇન્ડિયાની અંદર જેને પણ હિન્દીમાં વિડીયો જોવો હશે એ બધા લોકો સારી રીતે સમજી પણ શકશે જોઈ પણ શકશે અને વિડીયો બધાને હેલ્પફુલ થશે તો એટલા માટે જ્યારે પણ પ્રોડક્ટને રિવ્યૂ બનાવવાનું હશે મોટો બ્લોગિંગ કરવાનું હશે કાં તો બાઇકના રિવ્યૂ આપવાના હશે તો હિન્દીમાં બનાવીશ અને હા પબ્લિક ડિમાન્ડ ગુજરાતીમાં હશે તો ગુજરાતીમાં પણ મેં વિડીયો બનાવીશ યોગા અને એક્સરસાઇઝ કર્યા પછી તો મને એમ લાગે છે કે મારા શરીરમાંથી 10 કિલો વજન ઘટી ગયું ને એવું મને લાગે છે એકદમ રિલેક્સ અને કમ્ફર્ટેબલ ફીલ થાય છે મને બાકી પહેલાં તો મને લાગતું હતું કે મારું શરીર જકડાઈ ગયું એવું લાગતું હતું મને પણ જ્યારે પણ કસરત કરું છું ને કસરતના 5 મિનિટ પછી તો મને એટલું રિલેક્સ ફીલ થાય છે ને હાય બહુ જ મસ્ત તો હું તો તમને પણ સજેસ્ટ કરું છું કે ફ્રી ટાઈમમાં તમે કસરત કરો અને સ્પેશિયલી સાંજે કાં તો અર્લી મોર્નિંગ બપોરે ના કરતા બપોરે થોડું રિલેક્સ કરો આરામ કરો અને સવારનો સાંજનો સૌથી બેસ્ટ ટાઈમ હોય છે કસરત કરવાનો તો મારો ભાણિયો આવી ગયો છે બ્રજેશ જેની ક્લિપ જોવાની અમને બહુ જ મજા આવી હતી કમાડી પાડવાળી ચાલો કન્ટેન્ટ મળી ગયું અમને મજા આવી ગઈ તું પડ્યો તો અમને કન્ટેન્ટ મળી ગયું આ 2-3 કલાક સુધી આ ગેમ ચાલતી હોય મમ્મીની રાતે ઊંઘમાં પણ સવારે ઉઠીને પણ અને સાંજના પણ પૂરી થઈ ગઈ હવે જમવાનું છે. જમવાનું છે તો ચાલો પધારો જમી લો તો અમારી ડીશ હમણાં ખાલી હતી હવે ભરાઈ ગઈ છે તો આવી ગઈ છે બિરયાની અહીંયા ડુંગળી તળેલી પાપડી અને આ છે વેફર તો આજનું અમારું ડિનર છે કઈ દુખી હાથમાં હજુ બોડી ચાર્જ થઈ નથી હજી દુખી હાથમાં છે અને હવે ગુમડું ફૂલી ગયું શું હોય ખાંસી, શરદી. સદી ખાંસી હે तू समझा हाँ नहीं तू समझा नहीं લીધી અત્યારે મારા બહારની ચોટલી બનાવી રહી છે
અને ચોટલી બનાવી રહી છે અને મને એકદમ સરસ લાગી રહ્યું છે, મસાજ થઈ રહ્યું છે મારા વાળમાં અને બહાર જોશથી ડીજે વાગી રહ્યું છે. અત્યારે મારી વાઈફ દોડી હતી ફટાફટ વિડીયો શૂટિંગ કરવા માટે, તો એક નાનકડી ક્લિપ મેં અંદર નાખી હતી તમને જોવા માટે. તો એક કામ કરીએ, આ બ્લોગને હવે અહીંયા એન્ડ કરીએ. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂર કરજો, કમેન્ટ જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને નિધિ ચોટી બનાવવા જઈ રહી હતી પણ ચોટી બની નહીં. નેક્સ્ટ બ્લોગમાં અમે ચોટી બનાવીને બતાવીશું. ત્યાં સુધી બાય બાય.